નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપીમાં. મિત્રો, આજે સપ્ટેમ્બર 2021ના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 2 જોઈશું, જેમાં આપણે ટોટલ 32 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. મિત્રો, વિડીયોના અંતે એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. તાજેતરમાં ભારતના પ્રથમ પ્લેટિનમ રેટેડ સિટી તરીકે ખાલી જગ્યાને માન્યતા મળી છે. સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ગિફ્ટ સિટી ગાંધીનગરને. તાજેતરમાં ચર્ચામાં રહેલ કસાઈ નદી કયા દેશમાં આવેલી છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, કોંગો. ત્રીજા નંબરનો ક્વેશ્ચન. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ક્લાઇમેટ ફાઇનાન્સ લીડરશિપ ઇનિશિયેટિવ CFLI ઇન્ડિયા ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ઇંગ્લેન્ડ સાથે. ભારતના પ્રથમ સેટેલાઇટ અને બેલેસ્ટિક મિસાઇલ ટ્રેકિંગ જહાજનું નામ શું છે? ધ્રુવ. તાજેતરમાં કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશે પર્યટનને પ્રોત્સાહન આપવા અને રોજગાર પેદા કરવા માટે ટુરિસ્ટ વિલેજ નેટવર્ક લોન્ચ કર્યું? બી ઓપ્શન, જમ્મુ કાશ્મીર. તાજેતરમાં સાગર મિશન અંતર્ગત ભારતીય નૌસેનાનું ઓફશોર પેટ્રોલિંગ જહાજ INS સાવિત્રી કયા દેશના ચટ્ટોગ્રામ બંદર પર પહોંચ્યું? ડી ઓપ્શન, બાંગ્લાદેશ. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સિમ્બેક્સ નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું હતું? સિંગાપુર સાથે. 8મા નંબરનો ક્વેશ્ચન. એક પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ પ્રતિષ્ઠિત એસોસિએશન ફોર ટેલેન્ટ ડેવલપમેન્ટ ATD 2021 બેસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. બીજું વાક્ય છે, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડે વિશ્વભરના 71 સંગઠનમાં 8મું મેળવ્યું છે. ઉપરોક્ત વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. કયું વિધાન સાચું છે, કયા વિધાનો સાચા છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 1 અને 2 બંને વિધાન સાચા છે. તાજેતરમાં કયા દેશમાં બ્રાઇટ સ્ટાર કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું? એ ઓપ્શન, ઇજિપ્તમાં. ભારતે કયા દેશ સાથે એશિયામાં હરિત વિકાસના નાણાં ભંડોળ માટે $1.2 અબજ પેકેજની ઘોષણા કરી? બી ઓપ્શન, ઇંગ્લેન્ડ. તાજેતરમાં કયા રાજ્યે પત્રકારો માટે પત્રકાર કલ્યાણ કોષ યોજના શરૂ કરી? સી ઓપ્શન, છત્તીસગઢ રાજ્ય. તાજેતરમાં વર્લ્ડ સ્ટેમ પ્રદર્શન ફિલ્લાનિપ્પન 2021નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? એ ઓપ્શન, જાપાન ખાતે. રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે મનાવાય છે? બી ઓપ્શન, 5 સપ્ટેમ્બરના રોજ. તાજેતરમાં પ્લાસ્ટિક સમજૂતી લોન્ચ કરનારો પ્રથમ એશિયન દેશ કયો બન્યો? ડી ઓપ્શન, ભારત. 15મો ક્વેશ્ચન. પહેલા નંબરનું વાક્ય, લદ્દાખે બ્લેક નેકડ ક્રેનને રાજ્ય પક્ષી ઘોષિત કર્યું. લદ્દાખે સ્નો લેપર્ડને રાજ્ય પ્રાણી ઘોષિત કર્યું. ઉપરોક્ત પૈકી સાચા વિધાનો પસંદ કરો. કયા વિધાન સાચા છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 1 અને 2 બંને વિધાન સાચા છે. એટલે કે લદ્દાખે બ્લેક નેકડ ક્રેનને રાજ્ય પક્ષી ઘોષિત કર્યું છે, સ્નો લેપર્ડને રાજ્ય પ્રાણી ઘોષિત કર્યું છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ IFADએ કયા વર્ષ સુધી જળવાયુ ફંડનો 30% ભાગ ગ્રામીણ લઘુ સ્તરીય કૃષિમાં પ્રકૃતિ આધારિત સમાધાનોના સમર્થન પર કેન્દ્રીય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી? વર્ષ 2030 સુધીમાં. તાજેતરમાં કયો દેશ ન્યૂ ડેવલપમેન્ટ બેંક NDBમાં જોડાયો? ડી ઓપ્શન, આપેલ તમામ એટલે કે
સંયુક્ત આરબ અમીરાત યુએઈ, ઉરુગ્વે અને બાંગ્લાદેશ. આ ત્રણેય દેશ એનડીબીમાં જોડાયા. તાજેતરમાં કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશે સ્વસહાય જૂથો માટે 7 પહેલ લોન્ચ કરી? એ ઓપ્શન જમ્મુ કાશ્મીર. તાજેતરમાં કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નવું ફીચર સુપર ફોલો લોન્ચ કર્યું છે? ટ્વિટરે. તાજેતરમાં કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં ગુમંતુ મહોત્સવ મનાવવામાં આવ્યો? લદ્દાખ ખાતે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? એ ઓપ્શન પંકજ કુમાર સિંહની. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ કયા શહેરમાં ભારતના પહેલા વાયુસેના વિરાસત કેન્દ્ર માટે સમજૂતી કરી છે? સી ઓપ્શન ચંદીગઢ. તાજેતરમાં કયા દેશે મ્યાનમાર પર નવા પ્રતિબંધો લગાવ્યા? એ ઓપ્શન ઇંગ્લેન્ડ. ઇટ રાઇટ સ્ટેશન પ્રમાણપત્ર ખાલી જગ્યા દ્વારા અપાય છે? બી ઓપ્શન FSSAI દ્વારા. તાજેતરમાં ચર્ચામાં રહેલ પશ્મિના શાલ કયા વિસ્તાર સાથે સંકળાયેલ છે? બી ઓપ્શન કાશ્મીર. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઉમગોટ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે? એ ઓપ્શન મેઘાલય. તાજેતરમાં કઈ સંસ્થાના એક સ્ટાર્ટઅપે સજીવ વનસ્પતિ આધારિત એર પ્યોરિફાયર યુબ્રીથ લાઈફ વિકસિત કર્યું? બી ઓપ્શન IIT રાપર. તાજેતરમાં વર્ષ 2021ના રેમન મેક્સેસ એવોર્ડ કોને એનાયત કરાયા? પહેલું છે ડૉક્ટર ફિરદોસી કાદરી, રોબર્ટ બેલબોન અને સ્ટીવન મુસી. 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ રહેશે ડી ઓપ્શન 1, 2 અને 3. આ ત્રણેયને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. મિત્રો, આની PDF લેવા વખતે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર આની PDF પણ મળી જશે જવાબ સાથે. તાજેતરમાં કયા શહેરના સ્ટેડિયમનું નામ બદલીને ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાના નામે રખાશે? એ ઓપ્શન પુણેના. તાજેતરમાં કયા શહેરમાં મેઘાણી સાહિત્ય ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું? સી ઓપ્શન ગાંધીનગર ખાતે. ભારતનું પ્રથમ જૈવ વિવિધતા ઉદ્યાન જૈવ વાટિકા કયા રાજ્યમાં શરૂ કરાયું? એ ઓપ્શન ઉત્તરાખંડ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, 75મા સ્વાતંત્ર્ય દિવસના અવસરે ભારતીય સૈન્યએ કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં 400 કિમીની જજબાએ તિરંગા રિલે મેરેથોનનું આયોજન કર્યું હતું? આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.